બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે 12 સાંસદ સારા પંચાયતની ચૂંટણી યોજાઈ। વિશ્વમાં મજબૂત લોકશાહી ધરાવતો દેશ ભારત છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા એ લોકશાહીનો મહત્વનો ભાગ છે। ત્યારે શાળામાં ભણતા બાળકો આ સમગ્ર પ્રક્રિયાને સમજી શકે અને ચૂંટણી પ્રક્રિયાના તમામ પાસાઓને અનુભવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રની શરૂઆત 12 સંસદ ચૂંટણી યોજવામાં આવે છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આ 12 સંસદ ચૂંટણી પ્રક્રિયાને વિધાનસભા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા જેવું જ વાતાવરણ અને જરૂરી તમામ વ્યવસ્થા શાળામાં જ ઊભી કરી ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણી અધિકારી તરીકે શાળાના શિક્ષક ધવલભાઈ દરજી દ્વારા ચાર્જ સંભાળ્યો હતો। તો 470 વિદ્યાર્થીઓથી વધુની સંખ્યા ધરાવતી આ શાળાના બાળકોને જ પોલિંગ સ્ટાફના તમામ હોદ્દા, પોલીસ વિભાગના હોદ્દા, કાઉન્ટિંગ સ્ટાફ તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણોનો ઉપયોગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। શાળામાં ભણતા બાળકોને બેલેટ પેપર અંગે જાણકારી મળી શકે તે માટે શાળાના જીએસની ચૂંટણી બેલેટ પેપર અને એલઆરની ચૂંટણી પર બેલેટ પેપરની મદદથી મતદાન કરી યોજવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓ પુખ્ત વયે ચૂંટણી અંગેના બંધારણીય હકો તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સમજે અને અનુભવી શકે તે માટે કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓને લઈને બાળકો પણ આનંદિત અને ઉત્સાહિત થઈને સમગ્ર પ્રક્રિયામાં જોડાયા હતા, જેમાં ધોરણ 5માંથી 8 એલઆર ઉમેદવાર, 5 જીએસ ઉમેદવાર, 7 કુલ મતદારો 260, શિક્ષક મતદારો 19, જ્યારે ધોરણ 9-10 એલઆર ઉમેદવાર 6, જીએસ ઉમેદવાર 4, કુલ મતદારો 210, શિક્ષક મતદારો 7, તો ધોરણ 5થી 8માં આચાર્ય મુકેશભાઈ યશવંતલાલ તથા માધ્યમિકમાં 9થી 10માં પટેલ વિનોદભાઈ મથુરભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો પરિણામ સોમવારને 28/7/2025ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે। જીલ રાવલ, જેડેશ-ટીવી, પ્રાંતિજ। નમસ્કાર, મારું નામ છે ચૌહાણ નરેશ કુમાર અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। અમારી શાળા તક્ષશિલા વિદ્યાલયમાં આજે 12 સંસદની સ્કૂલ લેવલની ચૂંટણી યોજાયેલ છે। અહીં અમે જીએસના ઉમેદવાર તરીકે 4 છોકરાઓ જીએસના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છીએ અને અમારી શાળામાં એલઆરની પણ ચૂંટણી યોજાયેલ છે, જેમાં 6 ઉમેદવાર કન્યાઓમાં ઊભે રહેલ છે અને અમારી શાળાના 200 જેટલા છોકરાઓએ મતદાન કર્યું છે અને અમારી શાળામાં આજે ચૂંટણી યોજાયેલ છે તેમાં અમે સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે કે આપણી અસલ જિંદગીમાં જેવી ચૂંટણીઓ થાય છે, પૈસા આપીને નેતાઓ જીતે છે, તેવી બધી અમારે અહીંયા ન થાય તેવી અમે પૂરતી જાળવણી રાખી છે અને અમારી અહીં અમે પ્રામાણિકતાથી અને સત્ય અને સાચું બોલીને જ અમે હંમેશા પ્રચાર કરી મત મેળવવાનો પ્રયાસ કર્યો છે। અને મારું નામ છે ચૌહાણ નરેશ કુમાર અને મારું ચિહ્ન સિંહનું છે અને આપ સૌ મને વોટ આપશો તેવી મારી ઈચ્છા। જયેશભાઈ છે, મારી શાળાનું નામ તક્ષશિલા વિદ્યાલય છે, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને આજના પર્વ પર અમારા શાળામાં 12 સંસદની ચૂંટણી યોજાઈ છે તે લોભ અને લાલચ વિનાની છે। જેમ મોટી ચૂંટણીઓ યોજાય છે તેમાં બધા નેતાઓ પૈસા લઈને તેમાં ભાગ ભજવે છે અને આ ચૂંટણી અમારે લોભ અને લાલચ વિનાની છે, તેથી અમે આ ચૂંટણીમાં ભાગ લીધો છે અને હું છું શાળા શ્રી જયેશભાઈ અને મારું જે બુલેટ તમે કૃપા કરીને મને વોટ આપશો એવી મારી આશા। નમસ્કાર, અમારી સ્કૂલ તક્ષશિલા વિદ્યાલયમાં 12 સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો ઘણી બધી સહઅભ્યાસ પ્રવૃત્તિઓ થતી જ હોય છે, મંત્રીમંડળની રચના પણ થતી હોય છે, પણ આ વખતે એક નવો પ્રયત્ન કર્યો અને શાળામાં જે શાળા પંચાયત કહેવાય છે, પણ અમે 12 સંસદનું નામ આપ્યું અને એને ચૂંટણીનું આયોજન કર્યું। એમાં ધોરણ 5થી 8ની અલગ અને 9-10ની અલગ ચૂંટણીનું અમે આયોજન કર્યું। એમાં 5થી 8માં લગભગ 7 જીએસના ઉમેદવાર અને 5 એલઆરના ઉમેદવાર હતા।
એમાં લગભગ કુલ 270ની આસપાસ મતદારો હતા અને 9-10માં 6 એલઆર ઉમેદવાર અને 4 જીએસ ઉમેદવાર હતા અને 9-10ના લગભગ કુલ 200ની આસપાસ જેવા મતદારોએ ચૂંટણીમાં મત આપ્યો હતો. નો મુખ્ય હેતુ એ જ છે કે ભાઈ ભવિષ્યમાં જે બાળકો ચૂંટણીમાં વોટ આપશે અમે એમનો અનુભવ થાય. આપણને ખબર છે ભારતમાં એક ચૂંટણી એક મહાપર્વ લોકશાહીનો અવસર તરીકે આપણે ઓળખીએ છીએ અને એ જ રીતના અહીંયા પણ એ લોકશાહીના પર્વને અત્યારથી એમને